આજે હું તમને શેર કરીશ શિયાળાની સ્પેશિયલ રેસીપી ટામેટાનો સૂપ. તો અહીંયા મેં એકદમ દેશી ટામેટા લીધા છે. સૌથી પહેલાં એને આવી રીતના પાણીથી સાફ કરી નાખશું અને ડીટીયાને નીકાળી દઈશું. પછી છરીથી આવી રીતના કટ લગાવી દઈશું. બધા ટામેટામાં કટ લગાવાય છે એટલે કુકરમાં એને બાફવા માટે મૂકી દઈશું. પાણી એડ કરીને બાફવા માટે મૂકીશું અને 2 વિસલ સુધી બાફવા દઈશું. પાણી બહુ ઝાઝું નથી નાખવાનું કેમ કે પાણીની બહુ જરૂરિયાત નથી રહેતી. પછી આપણે અહીંયા લીલું લસણ લીધું છે. લીલા લસણને એકદમ ઝીણું ઝીણું સમારી લઈશું. લસણ સમારાય છે એટલે આપણે મરચાંને પણ સમારી લઈશું. મેં અહીંયા મીડિયમ તીખું મરચું લીધું છે. તમને પસંદ પડે તો તીખું મરચું પણ લઈ શકો છો. પછી થોડું આદું પણ ખમણી નાખશું. તમે જોઈ શકો છો કે ટમેટા સરસ રીતે બફાઈ ગયા છે. પછી એની છાલ ઉતારીને નીકાળી દઈશું. છાલ એકદમ સરસ રીતે નીકળી જાય એટલે આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. પછી એને આવી રીતના ચાળણીની મદદથી ચાળી લઈશું. હવે અહીંયા મેં એક પેનમાં થોડું બટર લીધું છે. તમે બટરની બદલે ઘી પણ યુઝ કરી શકો છો. પછી એમાં 1 તેજપત્ર, 1 તજ અને 2 લવિંગ એડ કરીશું. સરસ રીતે સતળાઈ જાય એટલે આપણે એમાં ટમેટાની પ્યુરી એડ કરી દઈશું. અને પછી એમાં લસણ, મરચાં અને આદું એડ કરી દઈશું. અને સરસ રીતે ઉકળવા દઈશું. પછી એમાં 1 ચમચી મીઠું એડ કરીશું અને સૂપને થોડું પાણી એડ કરીને ઉકળવા દઈશું. પછી એમાં 1 ચમચી ખાંડ ઉમેરીશું. અને ઉકળવા દઈશું. તો તૈયાર છે આપણો ટમેટાનો સૂપ.